હોઉં નહીં ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આખું વર્ષ સમગ્ર વાલ્મીકીય રામાયણનો અભ્યાસ કર્યો. તેના એક ફળ તરીકે અમે કેટલીક સામગ્રી એકઠી કરી, તો એક ગ્રંથ જેટલી સામગ્રી તૈયાર થઈ. માના ધાવણમાંથી પુષ્ટિ મળે, ગંગાથી તૃપ્ત થવાય, પવિત્ર થવાય. રામાયણથી પુષ્ટિ મળે, તૃપ્ત થવાય અને પવિત્ર થવાય. આ હેતુથી અમે વાલ્મીકી રામાયણના શરણે ગયા હતા. તેથી આ વિશ્લેષણાત્મક અભ્યાસ નથી. બાળકો દરિયે નાહવા જાય તો વળતા છીપલા પણ વીણતા આવે, તેમ અમે તો રામાયણનો અભ્યાસ કરવા ગયા હતા. સાથે સાથે છીપલા વીણી લાવ્યા. તે એટલે ચરણામૃત. અભ્યાસ કરતાં કરતાં વિવિધ વિષયો પર કેટલીક સામગ્રી એકત્રિત કરી, તે એટલે ચરણામૃત. તેના સંગ્રહ તરીકે આ સામગ્રી તૈયાર થઈ છે. ઈશ્વર પ્રીત્યર્થે અને આત્મોન્નતિ અર્થે આ એક નમ્ર પ્રયાસ છે. ડિવાઇન ધરુવાડીઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતાનો આ પ્રયાસ આજે સંવત 2082 વૈશાખ વદ બીજના દિવસે ઈશ્વર અર્પણ કરીએ છીએ. स्वस्ति नः इन्द्रो वृधस्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमि, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ચરણામૃત એનું નામ છે. આમ 4 ભાગમાં ચરણામૃત છે. 3000 પાનાથી વધારે કલેક્શન છે. બધું વેલ ટાઈપ રેડી છે અને થોડાક જ દિવસમાં એની સોફ્ટ કોપી તમને બધાને મળી જશે. અમે રોયલ્ટી રાખવાના નથી. વાલ્મીકી ના રાખી તમે કોણ રાખનારા? શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામિ, શ્રી રામચંદ્ર ચરણૌ વચસા ગૃણામિ, શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમામિ, શ્રી રામચંદ્ર ચરણૌ શરણમ પ્રપદ્યે. હું અભિભૂત છું. ખરેખર તો મારી પાસે કોઈ શબ્દો નથી. એવું અદ્ભુત મારી દીર્ઘ કારકિર્દીમાં હું પણ સ્ટેજ સાથે તો સંકળાયેલો છું. મેં ઘણા ભાષા ભવનમાં, યુનિવર્સિટીમાં, કોલેજોમાં, શાળામાં નાટકો કર્યા છે. પણ આટલું સરસ રીતે આજે મેં જોયું. અને જે સૂત્રધાર હશે, કોણ છે ખબર નથી, પણ જે સૂત્રધાર છે એ સૂત્રધારની જે મૌલિક દૃષ્ટિ છે એ જોઈને હું અભિભૂત થઈ ગયો છું. અને તેમાં પણ રામાયણ એ મારું મિશન છે. ઇટ ઇઝ માય લાઈફ મિશન, જે દિનેશભાઈએ કહ્યું તે પ્રમાણે. અને અહીં જે ચાલતું હતું એની સમાંતર જીવન એક મોટો નાટ્યકાર છે મિત્રો. એટલે અત્યારે જે મારે ચાલે છે રામાયણનું 5 કાંડ આવી ગયા છે. કિષ્કિંધા કાંડ બસ આ 2-4 દિવસમાં છપાઈને બહાર આવશે. અને યુદ્ધકાંડ અત્યારે ચાલે છે. અહીંયા આખું જે પસાર થતું હતું, અદ્ભુત રીતે જે સંયોજન કર્યું છે, જે રીતે નાટકની સ્ટેજ પરની સામગ્રીને જે રીતે બતાવી છે, એમાં સૂત્રધારની, ડાયરેક્ટરની મૌલિકતા દેખાય છે. સાથે અહીંયા અમારી સાથે દિનેશભાઈની જોઈને અને એમની સાથે બોલું છું તો મને એવો મનમાં પ્રશ્ન થયા કરે છે. એમને મેં કહ્યું ખરું કે તમે મને વહેલા શા માટે ન મળ્યા? વહેલા મળવા જોઈતા હતા. દિનેશભાઈ આટલું સરસ અદ્ભુત કામ આ ડિવાઇન ધરુવાડિયામાં, ધરુવાડિયું નામની જે સંસ્થા છે એ સંસ્થામાં થઈ રહ્યું છે. અને એટલું અદ્ભુત કામ છે. અને પ્રમાણમાં હું પોતે અજ્ઞ છું, અજ્ઞ હતો. હવે થોડું જાણ્યું મેં. કદાચ બહાર પણ જગતને બહુ ઓછી ખબર છે કે એટલે આવો એક અદ્ભુત કાર્યક્રમ, આવો અદ્ભુત પ્રયોગ અહીંયા થઈ રહ્યો છે. શિક્ષણના વિશેના આવો અદ્ભુત પ્રયોગ થઈ રહ્યો છે. એની મને લાગે છે કે વિશ્વને બહુ ઓછી ખબર છે. પણ આ એક આજનો મારા માટે તો આ એક અદ્ભુત ક્ષણ છે, અદ્ભુત પ્રસંગ છે. મારી સાથે રામાયણનું જે એક પાત્રનું નામ ધરાવનારા આ જે બેઠા છે જાનકીબેન, એ પણ સાથે છે. એ રામાયણના પાત્રનું નામ છે એ તો પ્લાનિંગના છે.
હું માનું છું, આશા રાખું છું કે મારું બોપલ પણ એમના પ્લાનિંગમાં આવે. એટલે એ આજે અને રામાયણ જે વસ્તુ અહીં થઈ છે, મેહુલભાઈ છે, કેટલો બધો આખો ભાવ છે, ભક્તિનો ભાવ છે, વિદ્યાનો ભાવ છે. હું તો નમ્રતાથી કહું તો વિદ્યાનો માણસ છું, વિદ્યાની ઉપાસના કરું છું. અને રામાયણ વિશે તો મારે એટલું બધું કહી શકાય એવું છે, પણ મારે આઈ હેવ ટુ રિસ્ટ્રેઇન કંટ્રોલ માય સેલ્ફ, મારે સંયમ રાખવો પડે એવું છે. એટલું બધું સરસ રામાયણનું વાત કરી છે. અને જે રીતે દાખલાથી કે એમણે જે સેતુ બતાવ્યો, રામ સેતુ જે બંધાયો, તો રામ 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 એવા ત્રણ મૂકી દીધા અને આખો પ્રસંગ જે રીતે આખો એનું પ્રતિપાદન કર્યું એ અદ્ભુત હતું. તો આવી રીતે ઘણી બધી રીતે મિત્રો તમને એક વાત કહું કે જે મૂળ રામાયણ આમાંના તો એમણે દિનેશભાઈએ જ કહ્યું કે આખો એ તો બહુ વિશાળ ગ્રંથ છે. મારા કેટલાય વર્ષો જિંદગીનો મોટો ભાગ એમાં ગયો છે અને શેષ ભાગ પણ એમાં જવાનો છે. પણ એ મૂળ રામાયણ આપણે આવા મહાન ઉત્તમ ગ્રંથના વારસદાર છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ. એવો ગ્રંથ, એવું રામાયણ જે અહીંયા રંગમંચ પરથી પણ કહેવામાં આવ્યું કે કુટુંબ ભાવનાનું કુટુંબ કાવ્ય છે, કુટુંબનો ગ્રંથ છે આ. અને એ ભાવના જેઓ બધામાં આપણા સમાજમાં, એટલે હું કહું છું ઘણીવાર કે ભારતીય સંસ્કૃતિનો પર્યાય હોય તો એ રામાયણ છે. બીજા એક બે ગ્રંથો છે એની નાની, પણ છતાં સૌથી મોટું, વધુમાં વધુ જો ભારતીય સંસ્કૃતિમાં જેનું પ્રદાન હોય તો રામાયણનું પ્રદાન છે, વાલ્મીકી રામાયણનું પ્રદાન છે. અને એમણે અહીંયા મેં જોયું કે વાલ્મીકી રામાયણ છે એક બાજુ અને એક બાજુ તુલસી રામાયણ છે. એટલે તુલસી રામાયણે તો આખા ઘેર ઘેર મનુષ્યની જીહવા ઉપર રામાયણ પહોંચાડી દીધું છે. કે દાખલાથી કે અહીંયા હમણાં હનુમાનજીનું આપણે જોયું કે એમણે સંજીવની પર્વત લાવી અને લક્ષ્મણને, મૂર્છિત થયેલા લક્ષ્મણ હતા એમને જીવન કર્યા. તો દિનેશભાઈ મૂળ રામાયણમાં, આ તો મૂળ રામાયણમાં છે જ, પછી મૂળ રામાયણમાં વાલ્મીકી એવું દર્શાવે છે કે પાછા હનુમાન જઈને ત્યાં મૂકી આવે છે. જો આ એન્વાયરમેન્ટનો કેટલો મોટો પાઠ છે આપણને, હા, પર્યાવરણનો કેટલો મોટો પાઠ છે કે લઈ તો આવ્યા પછી ત્યાં રાખ્યું નથી. આમ તો જે પ્રબુદ્ધ વાચક હોય, તર્ક શક્તિ લડાવનારો, તો કે એટલો મોટો પર્વત પાછો રણભૂમિમાં રહે એ તો કંઈ શક્ય નથી, એવું આપણને પ્રશ્ન પણ થાય. તો પાછું મૂળ રામાયણમાં વાલ્મીકીએ એક સંજીવની પર્વત પાછો હનુમાન જઈને મૂકી આવે છે એવું પણ દર્શાવ્યું છે. એટલે આ એક વાત છે. એક બીજો નાનો પ્રસંગ કહીને જ હું વાત પૂરી કરું, કારણ કે રામાયણ વિશે કહેવામાં કોઈ અંત નથી. દાખલા તરીકે રામ ભગવાન કેવા છે? રામ છે મનુષ્ય છે અને મનુષ્યમાંથી ભગવાન બન્યા છે. એમની જે લાંબી, કષ્ટભરી, સંઘર્ષભરી જે યાત્રા છે એ યાત્રામાંથી આપણે પ્રેરણા લેવાની છે અને પ્રેરણા મળતી રહે છે. રામ ભગવાન એવા છે. રામનું પાત્ર અદ્ભુત પાત્ર છે. વાલ્મીકી રામાયણમાં જે રામ છે એ અદ્ભુત પાત્ર છે, એના જેવું બીજું કોઈ પાત્ર નથી. સીતા પણ એવા છે અને એ બધા પાત્રોની વાતો કરવાનું આ સ્થાન નથી. પણ વાલ્મીકી રામાયણને મિત્રો આપણે ભૂલી ગયા છીએ. તો મારે હૃદયથી, અંગત રીતે અને આપ સૌ વતીથી પણ દિનેશભાઈનો અને આ સંસ્થાનો આભાર માનવો રહ્યો કે વાલ્મીકી રામાયણને ફરી એકવાર અહીંયા કેન્દ્રમાં લાવીને મૂક્યું છે. એવું આ વાલ્મીકી રામાયણ છે. રાવણ હણાઈને રણભૂમિમાં પડ્યો છે અને પછી હનુમાનજીને કહે છે કે જાઓ સીતાને ખબર આપો, એટલે હનુમાનજી ગયા. પણ એ પહેલાં રામ એક નાનકડું ફ્રેઝ, નાનકડો શબ્દ સમૂહ ઉમેરે છે કે તમે જઈને સીતાને ખબર આપો. એ કેવી રીતે ખબર આપો એ તો બધું, એ પણ પાછું બધું લાંબુ છે, એમાં હું જતો નથી, કારણ કે કહેવામાં બીજી 5-7 મિનિટ જાય. પણ એક સમૂહ, એક શબ્દ, એક ફ્રેઝ રામ કહે છે, વિભીષણમ અનુમાન્ય. તમે હનુમાનજી જઈને સીતાને ખબર આપો કે આપણે જીતી ગયા છે, રાવણને હણ્યો છે. પણ એમાં એક નાનકડું ફ્રેઝ જે હું બોલ્યો સંસ્કૃતમાં, વિભીષણમ અનુમાન્ય, વિભીષણની રજા લઈને.
આ રામ છે. નહીં તો રામ જેવાને તો શું કહેવાની જરૂર હતી. એમણે તો વિભીષણને રાજા બનાવ્યો છે, એમણે વિભીષણને લંકાનું સામ્રાજ્ય આપ્યું છે. પણ જુઓ, સૌજન્ય અને શિષ્ટતા, ત્યાં એવી શિષ્ટતાનો ભંગ ન થવો જોઈએ એ માટે કહે છે કે વિભીષણમ અનુમાન્ય, વિભીષણની રજા લઈને તમે જજો. હા હા. અને છેલ્લી વાત, જે આપણા મુખ્ય વાત જે છે, આ જે આખાનું શીર્ષક છે આખા પ્રસંગનું, રામ અમારા અંતરના રામ, એવું છે ને, રામ અમારા અંતરના આરામ. હા, રામ અમારા અંતરના આરામ એટલે અંતરમાં આપણને આશ્વાસન આપે, એમાંથી આપણે પ્રેરણા મળી શકીએ, આપણે આશ્વસ્ત બની શકીએ એવા રામ છે. તો રામ, આ જે દરવાજો છે ત્યાં, એ દરવાજે ત્યાં દશરથ આવીને નીચે ઊભા છે, અને રામ, લક્ષ્મણ અને સીતા રથમાં બેઠા છે. સુમંત્ર બસ ચાબુક મારી અને રથને ચલાવવાની તૈયારી કરે છે. અને તે વખતે પોતાના મહેલમાંથી દરવાજે બહાર આવીને દશરથ ઊભા છે, અને દૂર એનો અવાજ પહોંચે એવો, થોડો અવાજ પહોંચે છે એટલો મોટા અવાજે દશરથ કહે છે સુમંત્રને કે તિષ્ઠ તિષ્ઠ, અરે ભાઈ સુમંત્ર તું ઊભો રહે, ઊભો રહે. રામ, સીતા, લક્ષ્મણ રથમાં બેસી ગયા છે. રથ આમ ચલાવવાની તૈયારી જ છે વનગમન માટે. એમને 14 વર્ષનું વનવાસ છે એટલે તૈયારી જ છે એમની. સુમંત્ર ચાબુક મારવાની જ વાત છે. અને ત્યાં દશરથ દૂરથી કહે છે તિષ્ઠ તિષ્ઠ, ઊભો રહે, ઊભો રહે. અંદર રામ રથમાં બેઠેલા છે એમ કહે છે યાહી યાહી, જવા દે, જવા દે, હંકાર, તું તારે રથ હંકાર, તમે રથ હંકારો. હવે એક બાજુ દશરથ એના સ્વામી છે, અધિકારી છે, રાજા છે, હજુ તો એ રાજા છે એટલે રાજાનું વચન માનવું સુમંત્રે માનવું જોઈએ. બીજી બાજુ રામ યુવરાજ છે, અને રામનું પણ વ્યક્તિત્વ એવું છે કે એમના વચનને ટાળી ન શકાય. એટલે સુમંત્ર મૂંઝાય છે કે શું કરવું. એટલે રામ સુમંત્રની આ મૂંઝવણ સમજીને આગળ એમ કહે છે કે જો આ બધા ભાવ હું ઉમેરું છું, અંદર એક જ વાક્ય છે, આ બધા ભાવ, એની અંદર આટલું બધું સમાયેલું છે. મેં 18,766 શ્લોકોનો અનુવાદ કર્યો, પણ એની પાસે બીજા 36, 40, 50,000 શ્લોકોનું વક્ત મટીરિયલ આવી જાય છે, એવા પ્રકારનું છે. એટલે તમે જુઓ કે એ પછી રામ એવું કલ્પીને કહે છે કે તમે જ્યારે પાછા આવો ત્યારે રાજા તમને ઠપકો આપશે કે કેમ ભાઈ, તે સાંભળ્યું નહીં મારું? મેં તને આજ્ઞા આપી હતી ને કે તારે રથને ઊભો રાખવાનો હતો, કેમ ઊભો ન રાખ્યો? કેમ તું આવું કરે છે? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું તે? એટલે તે વખતે તમે એમ કહેજો. હવે જુઓ, રામ બોલી રહ્યા છે, તમે એમ કહેજો, રામ સુમંત્રને કહે છે કે તમે એમ કહેજો ન અહમ અશ્રૌષમ, મેં સાંભળ્યું નહોતું. આવું રામ કહે છે, મેં સાંભળ્યું નહોતું. કેમ? પછી આગળ બીજું વાક્ય આવે છે, નાનું ફ્રેઝ છે, ચિરમ દુઃખસ્ય પાપિષ્ઠમ, દુઃખને જો લંબાવવામાં આવે તો એના જેવું બીજું પાપ કોઈ નથી. જેટલા વધારે ઊભા રહીશું એટલી દશરથની વ્યથા, દશરથની વેદના વધતી જશે. એ બધું આ વાતમાં આવી જાય છે. એટલે કે તું ચલાવો અને કહેજે કે મેં સાંભળ્યું નહોતું. અને એમણે રથ હંકાર્યો, દશરથનું કહ્યું માન્યા સિવાય. આ રામ છે, આ રામ અંતરના આરામ. આવા તો કેટલાય પ્રસંગો રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં છે, એ બધાનો અંત નહીં. એમણે કહ્યું તેમ હરિ અનંત, હરિકથા અનંતા. મિત્રો, મને તો અહીં ખરેખર બોલાવીને હું રામાયણનો, વાલ્મીકી રામાયણનો હદનો અભ્યાસી આ બધું કામ કરું છું. ભગવાને મને એના માટે જ મોકલ્યો છે. અને હું આશા રાખું છું કે સાહેબે, દિનેશભાઈએ કહ્યું તેમ મને 83 વર્ષ થયા છે, પણ ક્યારેક હું ઉલટા ક્રમથી પણ અનુભવું છું. મને 38 વર્ષનો એવું પણ અનુભવું છું. એટલે એ રીતે મારું જે અત્યારે 2 કાંડનું કામ ચાલી રહ્યું છે, યુદ્ધકાંડ ચાલે છે અને છેલ્લો ઉત્તરકાંડ છે, જે આપણે હમણાં બધાએ જોયું. બસ એ બધું મારા મનમાં તાજું થતું હતું. મારું મોટું સન્માન કર્યું છે, મારા ઘણા સન્માનો મને થયા છે, ઘણા પુરસ્કારો મળ્યા છે. એ બધા વ્યવસાયના જાનકીબેન જોખમો હોય છે એ બધા વ્યવસાયના જોખમો છે, પણ એ બધા ભગવાનની કૃપાથી મળ્યા છે. પણ આવું સન્માન બહુ ઓછી વાર મને મળ્યું છે, એવું મારે કહેવું જોઈશે. અને તમને સૌને, આ બાળકોને, આ બધા બાળકો હું વધારે, મને ભગવાન મારા પર તો મારા ભવિષ્યના વિદ્યાર્થીઓ છે બધા રામાયણના. અત્યારે રામાયણમાં એટલું બધું દિનેશભાઈએ કામ કર્યું છે, છતાં એટલું બધું કામ બાકી છે, એટલું બધું કામ બાકી છે. અખૂટ અંદર ખજાનો છે.
રામાયણ, વાલ્મીકીનું રામાયણ, એના પર ટીકાઓ, એના એક પ્રસંગો, એ પ્રસંગો વિશેનું બધું વિશ્લેષણ, અને આખી દુનિયામાં રામાયણ વિશે લખાય છે, એ બધું આપણે નોંધ લઈએ તો આખું જ સામગ્રી છે એ બધું છે. તો ફરી એકવાર આપ સૌનો આભાર. હું ઉપકૃતોસ્મી, મારું મોટું સન્માન કર્યું છે. ફરી એકવાર થેન્ક યુ, આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ સાહેબ. છેલ્લે જાનકીબેનને વિનંતી કરું કે 2 મિનિટ આવીને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપો અને પછી આપણે પાછો કાર્યક્રમ આગળ ચાલુ કરીએ. આગળ કાર્યક્રમ ચાલુ થાય ત્યારે આપણી પાછળ માતા પિતાની થોડી જવાબદારી છે કે બાળકો રડે છે તો ઘોંઘાટ થાય છે, થોડું સાચવી લઈએ. પ્રણામ, જય શ્રી રામ. આજના આ કાર્યક્રમમાં હાજરી આપી અને મને અદ્ભુત આનંદનો અનુભવ થાય છે. દિનેશ મજેઠિયાજીએ મને જ્યારે ઇન્વિટેશન આપ્યું કે મેમ આપે હાજર રહેવાનું છે, ત્યારે આઈ વોઝ લિટલ સ્કેપ્ટિકલ કે હું ટાઈમ આપી શકીશ કે નહીં આપી શકું. પણ આજે આ કાર્યક્રમ જોયા પછી મને એવો અનુભવ થાય છે કે કદાચ જો હું આજે ના આવી હોત તો મેં મારા લાઈફનો બહુ અદ્ભુત એક્સપિરિયન્સ મિસ કર્યો હોત. તમામ બાળકો, વિદ્યાર્થીઓએ ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ આપ્યું અને દરેકે પોતાના સંસ્કાર અને ખૂબ જ આત્મવિશ્વાસથી પરફોર્મન્સ આપ્યું. અને દરેક બચ્ચાઓ એકદમ કોન્ફિડન્ટ હતા. રામ હોય તો એમના ફેસ પર એવી જ કામનેસ હતી, રાવણ હતા તો એમના ફેસ પર એટલું જ અગ્રેશન હતું. જે કેરેક્ટરમાં હતા એ કેરેક્ટર પ્રમાણેનું એ લોકોએ પરફોર્મન્સ આપ્યું. અને દરેક નાનાથી લઈને મોટા, અને મને મીનાબેને વાત કરી કે દરેક 222 બાળકો છે અને દરેક બાળકે કંઈક ને કંઈક એક્ટિવિટીમાં ભાગ લેવાનો હતો, જે ખૂબ સરસ બાબત છે. આપણે રામાયણની વાત કરીએ તો રામાયણ એ ફક્ત કોઈ ગ્રંથ નથી. રામાયણનું દરેક કેરેક્ટર આપણને કંઈક ને કંઈક શીખવે છે. ભગવાન રામ પાસેથી આપણને કર્તવ્ય નિષ્ઠા શીખવા મળે છે. માતા સીતા પાસેથી આપણને ધૈર્ય શીખવા મળે છે. લક્ષ્મણ પાસેથી આપણને સમર્પણ શીખવા મળે છે. હનુમાન પાસેથી આપણને ભક્તિ અને આત્મવિશ્વાસ શીખવા મળે છે. અને છેલ્લે રાવણ પાસેથી આપણને એવું શીખવા મળે છે કે તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હશે, ગમે તેટલું બળ હશે, પણ જો તમારામાં અહંકાર હશે તો બધું જ ઝીરો છે, બધું જ નકામું છે. એન્ડ લાસ્ટલી આઈ ઓલ્સો અપ્રિશિએટ ધીસ એજ્યુકેશન સિસ્ટમ કે જે આ કોઈ ઔપચારિક એજ્યુકેશન સિસ્ટમ એવું નથી. આ એક હાઇબ્રિડ એજ્યુકેશન સિસ્ટમ છે જ્યાં આજના જમાનામાં જ્યારે છોકરાઓને આટલું બધું એક્સપોઝર મળે છે, ઇન્ટરનેટ, આ તે દેખાદેખી, એવા ટાઈમમાં બાળકો એક આધુનિક એજ્યુકેશન તો લે જ છે જે એમને સ્પર્ધાત્મક બનાવે છે આજના વિશ્વ માટે. એની સાથે સાથે એ લોકો ગુરુકુલના સંસ્કારોનું પણ એ લોકોમાં સિંચન થાય છે. જેવી રીતે શિસ્ત શીખે છે, આટલું બધું સંસ્કૃત શીખે છે, બીજા અન્ય ઘણી બધી એક્ટિવિટીઝ એ લોકો કરતા હોય છે. મને ખ્યાલ છે કે એ લોકો કરાટે કરે છે, તલવારબાજી એ લોકો કરતા હોય છે, વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ગુડ. અને આઈ હાઈલી અપ્રિશિએટ ધી એફર્ટ્સ ઓફ બધા આયોજકો, બધા શિક્ષકો, બધા વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. થેન્ક યુ. 206 વિદ્યાર્થીઓ. આપણે ત્યાં સિલેક્ટેડ ને પાર્ટિસિપેશન એવું નથી, એવરીબડી ઇઝ સિલેક્ટેડ. બધા જ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવ્યા. 34 શિક્ષકો, પહેલી કૃતિ શિક્ષકોની હતી, બધા સ્ટેજ પર આવ્યા. અને આપણે કોઈ વર્ષ એવું નથી જ્યાં માતા પિતા સ્ટેજ પર ન આવે. એક વસ્તુ આપણે માર્ક કરી, ક્યારેય અમે છોકરો કે છોકરી છોકરો છોકરી ભેગા સ્ટેજ પર નથી કરતા. કારણ કે લોંગ રન બધી સમસ્યાઓ સમાજ ભોગવી ચૂક્યો છે, તેની પર આપણી નજર છે. અમે ક્યારેય કોસ્ચ્યુમ ભાડે નથી લેતા. દેખા, વિદ્યાર્થી પાસેથી એના પૈસા નથી લેતા. આ બધું પહેલી વાર સાંભળો છો ને. એટલે બહુ જ ઓછામાં ઓછા ખર્ચમાં ધરુવાડિયું ચાલે છે. અને હું કહીશ એના ઘણા બધા કારણો છે. તો હું આપ સર્વનો ઋણ સ્વીકાર કરી અને આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. હું મહેમાનોને વિનંતી કરું કે આપ ફરીથી રસ માણવા માટે પ્રથમ હરોળમાં સ્થાન ગ્રહણ કરો અને દરમિયાન વિદ્યાર્થીઓ આગળનો કાર્યક્રમ ચાલુ કરશે.